મને આ પ્રેરણા મારા પૂજ્ય પિતાશ્રી જ્યારે ડેવલપ પામ્યા ત્યારે મેં વર્ષોથી જોયું હતું કે લોકોને રક્ત માટે ખૂબ રઝળવું પડે છે અને લોહી લેવા માટે એમને લોકોને કગરવું પડે છે, જેથી મને એવી પ્રેરણા મળી કે ભાઈ આપણે એક એવો કેમ્પ કાયમ નિર્માણ કરીએ કે લોકોને જ્યારે પણ લોહી ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે તો આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. જેથી મેં શરૂ કરી હતું 2019માં શરૂઆત કરી હતી. આજે આ 7મો કેમ્પ છે અને ખૂબ સારી રીતે ચાલી. આ કેમ્પની અંદર બ્રાહ્મણથી કરીને વાલ્મીકી સુધી લોકો હા, એ વર્ષોથી મારા પૂજ્ય પિતાશ્રી જે એક શિરસ્તો મૂકી ગયા છે કે વઢિયાર પંથકની 18 વર્ણ મુસ્લિમ સમાજ સહિત બધા એમની સાથે પહેલેથી કનેક્ટ હતા, જે આજે પણ રહ્યા છે. કે આજે વાલ્મીકી સમાજના લોકોએ પણ એટલું લોહી આપ્યું છે, બ્રાહ્મણ સમાજના લોકોએ પણ આપ્યું છે, ક્ષત્રિય સમાજ હોય, વૈશ્ય સમાજ હોય અને મુસ્લિમ સમાજ હોય કે દરેક સમાજના લોકો, ઠાકોર સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે વધાર્યા છે. તો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર. બીજા લોકોને શું પ્રેરણા આપો? બીજા લોકોને એટલું જ કહું છું કે ભગવાન જ્યારે તમને કોઈ પણ શક્તિ આપે છે તો એ બીજા માટે આપે છે. એ ફક્ત તમારા ઉપયોગ માટે નથી હોતી. તો તમારી જે કોઈ બી તમારા શક્તિ પડી છે એનો તમે સદુપયોગ કરો અને બીજા લોકોને જે કોઈ બી રીતે કામ આવી શકો એવી રીતે આવો. તમારા કુટુંબનો પરિચય? મારા કુટુંબનો પરિચય, મારું કુટુંબ હારીજમાં 4 પેઢીથી સ્વર્ગસ્થ હરિશંકર વનમાળીદાસનું કુટુંબ કહેવાય, મહેતા પરિવાર. અને મારા દાદા છોટાલાલ હરિશંકર મહેતા જે 25 વર્ષ નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યા, મારા પિતાશ્રી અનિલકુમાર મહેતા જે નગરપાલિકામાં પ્રમુખ હતા, અને મારું નામ જીગર મહેતા, મારો નાનો ભાઈ પ્રતિક મહેતા. અને આ અમારું કુટુંબ છે જે વર્ષોથી 4 પેઢીઓથી પૂરા વઢિયાર અને આ એરિયા સાથે સંકળાયેલા છે. તો 18 વર્ણનો અમારા ઉપર એક આટલો પ્રેમ છે, જે પ્રેમ આજે પણ દેખાઈ રહ્યો છે. આ પ્રેમ જોઈને ખરેખર ગદગદ છે.